હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ લઈશું. અમે પહેલા જ ક્વેશ્ચનમાં શું કહે છે, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. તો એમાં પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે, વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો કે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. સેકન્ડ, વાય ડુ વી નીડ અ ગોલ્ડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તો કે વી નીડ ગોલ્ડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી because every day is about 50,000 people travel between these capitals, old and new. આન્સર દસ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે કે વી નીડ અ ગોલ્ડ બ્લેન્ક્સ ફેસિલિટી. તો કે બી એટલે કે ટ્રાન્સપોર્ટ. સેકન્ડ, બ્લેન્ક્સ ઇઝ ધ લાર્જેસ્ટ સિટીઝ. તો કે ડી એટલે કે અમદાવાદ. થર્ડ, બ્લેન્ક્સ ઇઝ ધ કેપિટલ સિટી. એટલે કે એ એટલે કે ગાંધીનગર. ફોર્થ, ગુજરાત ઇઝ અ બ્લેન્ક સ્ટેટ. તો કે સી એટલે કે પ્રોગ્રેસિવ. ફિફ્થ, અમદાવાદ ઇઝ ધ સેન્ટર ઓફ બ્લેન્ક્સ. તો કે બી એટલે કે બિઝનેસ. સિક્સ, હાઉ મેની પીપલ્સ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે? તો કે સી એટલે કે 15,000. સેકન્ડ પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન આન્સર લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે કે વોટ એઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન? તો કે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. સેકન્ડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ગવર્મેન્ટ? તો ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા, એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આન્સર દસ ક્વેશ્ચન લઈશું. તો ફર્સ્ટમાં કહે છે મેગા મીન્સ તો આવશે એ. ઓકે. બીજું છે ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ બ્લેન્ક્સ ક્રોડ. તો કે સી એટલે કે 1,200 crores. થર્ડ, ધ મેટ્રો રેલ્સ પ્રોજેક્ટ એઝ ટુ ફેઝ. પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન જવાબ આપણે સીધા લઈ લઈશું સીધા. ફર્સ્ટમાં કહે છે હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. તો કે ધેર આર 3 લાઇન્સ વિલ બી ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. ફર્સ્ટ છે નોર્થ સાઉથ કોરિડોર. સેકન્ડ, ઇસ્ટ વેસ્ટ કોરિડોર. અને થર્ડ, અંડરગ્રાઉન્ડ કોરિડોર આવશે. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ? તો કે ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. ક્વેશ્ચન આન્સર છે ફર્સ્ટમાં કહે છે ધ ટોટલ લેન્થ ઓફ 3 લાઇન્સ વિલ બી બ્લેન્ક્સ કિલોમીટર. તો કે એ એટલે કે 76 કિલોમીટર આવશે. સેકન્ડ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્ટેજીસ? તો કે ડી એટલે કે ફેસીસ આવશે. ફોર્થ પેરેગ્રાફ છે એમાંથી લઈશું ફર્સ્ટ ક્વેશ્ચન. તો કહે છે વિચ કોરિડોર વિલ કનેક્ટેડ આસારામ રોડ ટુ ગાંધીનગર? તો કે ધ નોર્થ કોરિડોર વિલ કનેક્ટેડ આસારામ રોડ ટુ ગાંધીનગર. સેકન્ડ, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો કે ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 meters long. થર્ડ, ફ્રોમ વેર વિલ બી ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ? તો કે ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ વિલ બી ફ્રોમ APMC વાસના. હવે ક્વેશ્ચન આન્સર આવશે. તો ફર્સ્ટમાં કે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કનેક્ટેડ. તો કે સી એટલે કે આસારામ રોડ ટુ ગાંધીનગર આવશે. સેકન્ડ, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી સ્ટાર્ટ ફ્રોમ એ એટલે કે વાસના આવશે. થર્ડ, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી બ્લેન્ક્સ કિલોમીટર લોંગ. તો કે 32.65. ફિફ્થ પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન લઈશું. વિચ 2 જંકશન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? તો કે દેર આર 2 more junctions on this line in FO city and gift city આવશે. સેકન્ડ, હાઉ મેની સ્ટેશન વિલ ધેર બી ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? તો કે ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર્સ. ક્વેશ્ચન આન્સર છે તો કે ધેર વિલ બી બ્લેન્ક સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. તો કે બી એટલે કે 31 આવશે. સિક્સ પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન લઈશું કે વિચ લાઇન વિલ કનેક્ટેડ એસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ? તો કે ઇટ વિલ કનેક્ટેડ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. સેકન્ડ, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થાલતેજ ક્રોસિંગ? તો કે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થાલતેજ ક્રોસિંગ વિલ બી 10.19 kilometers. થર્ડ, વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તો કે ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇઝ થાલતેજ ક્રોસિંગ. Fourth, from there will be east-west corridor start. તો કે the east-west corridor will start from કાલુપુર. ફર્સ્ટ, the east-west corridor will start from તો કે C એટલે કે કાલુપુર.
સેકન્ડ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી તો કે બી એટલે કે થલતેજ ક્રોસિંગ. થર્ડ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી બ્લેન્ક્સ કિલોમીટર તો કે એ એટલે કે 10.90. ફોર્થ વિચ વર ઇન ધ વેસેટ બીન્સ લાસ્ટ સ્ટેશન તો કે ડી એટલે કે ટર્મિનલ્સ આવશે. 7th પેરેગ્રાફ છે એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન લઈશું. વોટ ડઝ elevated route means તો કે elevated route means it will be on the pillars of over bridge. Answer the question છે તો ફર્સ્ટમાં કીધું છે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન તો કે ડી એટલે કે આવશે પિલાર્સ એન્ડ ઓવર બ્રિજ. સેકન્ડ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હાઈ તો કે એ એટલે કે એલિવેટેડ આવશે. 8th પેરેગ્રાફ છે એમાંથી ફર્સ્ટ પ્રશ્ન લઈશું. રાઇટ 3 સ્પેસિફિકેશન of mega trains તો કે ફર્સ્ટ આવશે it will be have smart card facility. second train will be run without drivers. third all metro cars will be air conditioner. 2 તો કે what will be maximum speed of the train તો કે the maximum speed of the train will be 110 kilometers per hour. Third what can you use interest of tickets તો કે I can use smart card instead of tickets. Answer this question છે તો ફર્સ્ટમાં આવશે you can travel without તો કે C એટલે કે tickets. second you can use the blank facility તો કે A એટલે કે smart card. third use 5 your smart card at blank station તો કે D એટલે કે exit. fourth the train will be run without C એટલે કે drivers. fifth the train will be travel at the maximum speed of the per hour તો કે A એટલે કે 110 kilometers. second question આવશે તો કીધું છે fill in the blanks selecting the correct option from the bracket. તો ફર્સ્ટમાં કહે છે the blank corridor will connected to parts of Ahmedabad તો આવશે east west. second travels will traveled in mega train with a blanks તો કે smart card. third most of the metro train will run on blanks route તો કે elevated. fourth the mega trains will run without blanks તો કે drivers. fifth the terminus of east west corridor will be blanks તો કે થલતેજ crossing. sixth blanks is the capital of Gujarat તો કે ગાંધીનગર. 7 all metro cars will be blanks તો કે coordinator આવશે એ કન્ડિનેશન આવશે. 8 the maximum speed of the train will be તો કે 110 km/h. થર્ડ છે પેરેગ્રાફ એમાંથી આપણે લઈશું ટ્રુ ફોલ્સ તો કે છે ફર્સ્ટમાં હની બી સ્પ્રેડ મલારિયા તો કે ફોલ્સ. સેકન્ડ ઇટ ઇઝ અ ઇઝી કેચ ટુ કિલ અ મોસ્કિટો તો કે ફોલ્સ. થર્ડ વી સી મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન તો કે ટ્રુ. ફોર્થ ઇન્સાઇડ્સ આર વેરી ઇફેક્ટિવ તો કે ફોલ્સ. ફિફ્થ I become victim of mosquito bites તો કે ટ્રુ આવશે. fill in the blanks લઈશું. ફર્સ્ટમાં કહે છે mosquitoes and flies are blanks pests તો કે nasty. second mosquitoes spread blanks and blanks તો malaria cholera and thyroid મેલેરિયા કોલેરા અને થાઇરોઇડ આવશે. થર્ડ will have blanks of mosquitoes and flies in winter and monsoon તો કે swarms. fourth the became blanks of mosquitoes bites તો કે victims. fifth we use many blanks but they are not effective તો હશે insecticides. fourth complete the dialogues using the words given in the bracket તો બ્રેકેટમાં તમને પ્રશ્ન આપેલા છે થોડાક એનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો નીતિન સેડ મે આઈ કમ ઇન સર તો મેનેજર સેડ યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ નીતિન સેડ આવશે આઈ વોન્ટ એન SD કાર્ડ to be open in the bank. Manager okay take me this form fill in the details. Nitin sir I have fill up the form. Manager now paste of photographer and sign it. Nitin here it is. Manager how much money do you want to me to deposit? So Nitin 1000. Manager okay now give your form and money to the cashier. I will give a passbook. Nitin thank you sir. Question 5 લઈશું કે arrange the sentence in the correct order and rewrite them. તો ફર્સ્ટમાં કહે છે સ્ટેપ ટુ માર્ક લેમન જ્યુસ એટલે આવશે તો અહીંયા જો 5
3 1 7 6 2 4 આ રીતે આવશે. તમે આ લખેલા જ છે 1 2 3 4 5 6 7 તો આ રીતે તમે લખીને આવવાનું રહેશે. પહેલું આવશે pour some water in the glass, cut the lemons into half, squeeze each half pieces into the glass, take out the seeds from glass, add some sugar, add a little salt, mix the sherbet well. Okay. By question 6, make a paper boat or a paper ship and stick in the box given. અહીંયા તમારે ચોંટાડવાનું છે. 7મું પણ એ ટાઈપનું જ છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.